देखा है कभी इतना खूबसूरत इंसान नहीं देखा ना, आज देख लो। सो हेलो, गुड मॉर्निंग गाइस। તો સવારમાં મેં ખાવા બેઠી હતી તરબૂચ, પણ તરબૂચને ખબર નહીં શું થઈ ગયું તો તેની સ્કિન પ્લાસ્ટિકની જાણે નીકળતી હતી, તો મેં ખાવાનું જ રહેવા દીધું એને। मैं तो विचार करती थी मस्त ठंडे ठंडे तरबूज खाऊं, पर इसने मेरे सारे किए कराए पे पानी फेर दिया। પછી આવ્યા તમારી દીદી લોકો સરગવાની સિંગ પાડવા માટે, તેમાંથી 2-3 મેં બી લઈ લીધી। આ છે ને એકદમ દેશી અને મીઠી સરગવાની સિંગ હતી, એટલે છે ને બહુ ઓછી લાગે આમાં, તો તે તોડી કાઢી। પછી મને યાદ આવ્યું કે આજે અમરતાનું લાઇટ બિલ ભરવાનું છે ને, છેલ્લો દિવસ છે આજે, તો મેં દીદીને લઈ ગઈ વાસ્કુઈ લાઇટ બિલ ભરવા માટે। પહેલાં તો મને બી લાઇટ બિલ ભરતા નહીં આવડતું હતું, કેમ કે અમારા પપ્પાએ જવા જ નહીં દીધું આજે સુધી લાઇટ બિલ ભરવા। પછી ફ્રેન્ડ્સ લોકો સાથે આવીને આવડી ગયું, એમ બી કરવાનું શું, ખાલી લાઇટ બિલ આપવાનું। તો આજે તો છેલ્લો દિવસ હતો એટલે વધારે કંઈ ભીડ નહીં હતી, તો લાઇટ બિલ તો અમારું તરત ભરાઈ ગયું હતું। પછી ત્યાં ઊભી રહીને મને લાગી એવી ભૂખ, તો અમે લેવા આવી ગયા ખમણ અને સમોસા। તે લઈ આવીને પછી અમે ગયા દુકાન પર, પછી ત્યાંથી સામાન લઈને અમે જવા લાગ્યા ઘરે। અમારા બાજુ ઉનાળામાં બી ગ્રીન ગ્રીન રહે એટલે મને અમારા બાજુ ગમે, બાકી સોનગઢ બાજુ તો આખું સુકાઈ ગયેલું, ત્યારે આપણે મિની ગોવા ગયેલા ત્યારે જોયેલું કે નહીં। પછી ઘરે આવીને અમે કરી લીધો મસ્ત ગરમ ગરમ નાસ્તો। પછી બપોરે જમીને હું બેસી રહેલી હતી પાછળ। મને છે ને આ રાખ હોય ને તેમાં પાણી પડ્યું હોય ને ત્યારે જે સ્મેલ આવે ને તે બહુ જ ગમે, ને હવા આવતી હતી તેમ આ સ્મેલ આવતી જતી હતી। પછી ત્યાં બી બહુ જ તાપ લાગવા લાગ્યો, તો મેં આવી ગઈ ઘરમાં આવી તો મમ્મી આઈસ્ક્રીમ લાવી હતી, તે ખાધી। આઈસ્ક્રીમ ખાધી નહીં હતી એટલી વારમાં આ ચીરકુટ લોકો આવી ગયા, તો એ લોકોને બી પૈસા આપવા પડ્યા એ લોકો માટે આઈસ્ક્રીમ લાવવા। આઈસ્ક્રીમ ખાઈને મેં ખાધું આ સેવ બુંદી લાવવાનું છે, હું લાવવાનું કેપર પેન એ હું 10-15 મિનિટ નહીં થાય એટલી વારમાં આવી વસ્તુ તો આ લોકો લઈ જ આવે। પછી ટેણિયા લોકોએ કીધું માસી ભજીયા બનાવ, તો મેં છીણી નાખ્યું કોબીજ અને આ બટાકા આને છીણવા આપ્યા છે। હવે થોડું કામ તો કરાવવું પડે નહીં, તો પહેલાં મેં બેઠી કોબીજના ભજીયા બનાવવા માટે। તેમાં બેસન અને મસાલાનું એવું બધું નાખી દીધું, તેને મિક્સ કરીને બેટર બનાવીને પછી તેના ભજીયા તળી નાખ્યા મેં। તો આપણા કોબીજના ભજીયા એકદમ રેડી હતા, એકદમ ક્રન્ચી બન્યા હતા। પછી મેં બનાવવા બેઠી બટાકાના ભજીયા, તેમાં બી બેસન એવું બધું નાખ્યું, મસાલો એવું નાખ્યું, પછી તેને બી મેં ફ્રાય કરી નાખ્યા। પછી બંને ભજીયા લઈને હું આવી ગઈ બહાર, પછી અમે બધાએ ખાઈ લીધા। તે ખાઈને પછી હું આવી ગઈ હતી એક વિડીયો બનાવવા માટે। પહેલું પાર્ટ શૂટ થઈ ગયું એટલે મેં આવી ગઈ રેડી થવા માટે। પહેલાં લગાવ્યું મેં લિપ લાઇનર, અત્યારે જ મેં મસ્ત ફેસ વોશ કરેલું હતું, પણ ગરમી એટલી છે ને કે જરાક વારમાં પસીનો થઈ જાય છે મને, તો લિપ લાઇનર લગાવીને પછી થોડું એને સ્મજ કરી નાખ્યું। તો મારા પર બ્રાઉન કલરની લિપસ્ટિક તો છે, પણ તે મને લગાવવાનું ગમે નહીં, એટલે મેં મારી આઈ સાઇડો પેલેટમાંથી જ લગાવી લઉં છું બ્રાઉન। તે લગાવો એટલે એકદમ મસ્ત મેટ ફિનિશ આવી જાય। તો લિપસ્ટિકનો જુગાડ તો આપણો થઈ ગયો। પછી મેં લગાવવા બેઠી આઈ સાઇડો। મેં કંઈ આઈ સાઇડોમાં કંઈ અતરંગી કંઈ કરવાની નથી, ખાલી એમ જ ચોપડી દીધું છે। તો ફાઇનલી મેં રેડી તો થઈ ગઈ છું, ખાલી એક જ વસ્તુ બાકી છે, એક જ વસ્તુ જે મારી ફેવરેટ છે, આપણી કાજલ મારી ફેવરેટ છે, એટલે પૂરી થાય તે પહેલાં મેં બીજી લાવી જ મૂકું ને મારા પર 2-3 તો છે જ એમ તો, પણ મેં જે લાવું તે મને સરખી મળે જ નહીં। એક તો આયરી છે ને તે સારી છે, પણ તે છે ને જલ્દી લાગે નહીં, એમ 2-3 વાર ઘસે ને ત્યારે લાગે। તો કાજલ તો મેં ફટાફટ લગાવી લીધી, પણ પછી મેં વિચાર કરતી હતી કે આઈલાઇનર લગાવું કે નહીં લગાવું, પણ મને લગાવતા જ નહીં આવડે યાર। મારા પર એટલું મસ્ત આઈલાઇનર છે ને, એની સાથે આઈલાઇનર કરતાં મને કલાક લાગી જાય, એટલે પહેલાં મેં મસ્કારા લગાવી લઉં છું। તો ફાઇનલી અપૂર્ણ હો ગયા રેડી। આઈલાઇનર મેં નથી લગાવ્યું કેમ કે મને જ કંટાળો આવતો હતો। પછી હું આવી ગઈ બહાર વિડીયો બનાવવા માટે। મેં બધાથી વધારે ખુશ ક્યારે હું ખબર, એક તો ખાવા માટે તો મેં ખુશ જ આમ, પણ બીજી રીતે મેં તૈયાર થાઉં ને મેં બહુ જ ક્યુટ દેખાતી આમ, ત્યારે મને બહુ જ ગમે। તો મારી નોટંકી વધી એટલે હું આવી ગઈ મારું વિડીયો બનાવવા માટે। વિડીયોમાં બી અડધી તો મારી નોટંકી ચાલુ હોય। પછી વિડીયો મારું મસ્ત બની ગયો એટલે મેં તો બહુ જ ખુશ હતી, નાચવાના મૂડમાં આવી ગયેલી। ચલો ખુદ કી તારીફ ભી હો જાય। ચાલો બહુ નટંકી થઈ ગઈ, હમણાં મેં કપડાં બદલી નાખું કેમ કે ગરમી એટલી લાગતી છે। ગરમી જેટલી લાગતી હતી કે મેં કપડાં બદલવાની સાથે સાથે નાહી બી લીધું, ને ઠંડા પાણીથી જ નાહીને જે સુકૂન મળે છે વાહ। પછી બહાર આવી તો મેં વિચાર્યું કે થોડું ઘણું ચાલી લેમ, પતલીની જગ્યા થોડી ઘણી જાડી થઈ ગઈ
तो अभी मिलते हैं कल, बाय बाय।